છે આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું છે। ઠેર ઠેર કમાનો ઊભી કરવામાં આવી, રાજમાર્ગમાં ધજા પતાકાથી શણગારવામાં આવ્યું છે, આસુપાલવના તોરણ બાંધ્યા છે। શ્રી કૃષ્ણ વિષ્ટિ માટે આવે છે, સવારી ધીરે ધીરે આગળ વધે છે। દેવતાઓને ખબર પડી, આકાશમાંથી દેવતાઓ અપ્સરાઓને લઈ લઈને નીચે આવે છે। હસ્તિનાપુરની અંદર માનવ મેરામણ ઉમટી છે। આજે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી। પરમાત્માનું એટલું ભવ્ય સ્વાગત કરાયું છે। સૌ ઋષિ મુનિઓ વધાર્યા। પરમાત્મા સુંદર મજાનો રથ શણગારેલો છે, રથની અંદર ભગવાન ઊભા છે, પણ દ્રષ્ટિ પરમાત્માની એમના ચરણોમાં છે, કોઈને દ્રષ્ટિ આપતા નથી। સૌ લાલાયિત છે કે હમણાં ભગવાન મને દ્રષ્ટિ આપે, હમણાં ભગવાન મને દ્રષ્ટિ આપે, પણ હરિ કોઈને દ્રષ્ટિ આપતો નથી। કોઈએ આવી અને છત્ર ધર્યું, કોઈ ચામર ઢોળે, બ્રાહ્મણો વેદ ઘોષ કરે, આગેવાનો આગળ આગળ પગચાળા ચાલે છે, એની પાછળ વાજિંત્ર વાળા ઢોલ શરણાઈ વાળા, વળી એમની પાછળ નગરની દરેક દીકરીઓ કન્યાઓ માથે સુંદર મજાના કળશ ઉપાડેલા છે, સૌ સામૈયા ઉપાડેલા છે, અને સવારી ધીરે 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 રાજમાર્ગ ઉપર નીકળે છે। એ મેદનીમાં એ ભીડની અંદર બે જીવ બિલકુલ નિરપન, બે જીવ દૂર ભીડમાં ઊભા છે, મુખમાં હરિનું નામ, પોતાના બંને પગની એડીઓ ઊંચી કરી કરી અને હરિને જોવાનો કૃપા કરે। મનમાં ઝંખના છે કે પરમાત્મા અમને દ્રષ્ટિ આપે, પરમાત્મા અમને દ્રષ્ટિ આપે। ભાવ હોય ત્યાં દ્રષ્ટિ જાય, અને પરમાત્માએ આખી દ્રષ્ટિમાંથી, આખી એ મેદનીમાંથી બે જ જીવને દ્રષ્ટિ આપી છે, વિદુર અને સુરભા। જય હો। વિદુર અને સુરભા જ્યાં ઉભા ત્યાં દ્રષ્ટિ આપી, અને જ્યાં દ્રષ્ટિ વિદુરને આપી, અને વિદુર કહે સુરભા જોયું, મારા પ્રભુએ મને દ્રષ્ટિ આપી, અમારા સામું જોયું, જોયું તમે? અને એટલા ભાવ વિભોર બની ગયા વિદુર। ત્યાં પરમાત્માએ દ્રષ્ટિ તો આપી, પણ ઈશારો કરી દીધો, પણ ભાવના અતિરેકમાં વિદુર સમજી ન શક્યા। પરમાત્માએ કહી દીધું કે આજે ભોજન તમારા ઘરે છે, પણ વિદુર સમજી ન શક્યા। બસ પરમાત્માએ દ્રષ્ટિ આપી, સવારી ધીરે ધીરે આગળ ચાલી, સવારી રાજમહેલ તરફ જાય, વિદુર અને સુરભા ઘરે ગયા। ઘરે જઈ અને ભગવાનનું સંકીર્તન ચાલુ કર્યું છે। સવારી રાજમહેલમાં પહોંચી છે, રાજ દરબાર ભરાયો છે, કૃષ્ણ વિષ્ટિની યોજના રજૂ કરે, દુર્યોધન ઘસીને ના પાડે। દુર્યોધન કહે કે નારાયણ, આ તો અમે બધું જીતીને લીધું છે। અત્યારે ભગવાન કહે છે કે દુર્યોધન, એ બધું તમે કપટ કરીને જીત્યું છે, માટે પાંડવોને જો તમે વધારે ના આપી શકો તો કાંઈ નહીં, પણ 5 ગામ આપો। પણ દુર્યોધન એમ કહે છે કે 100ની અણી જમીનમાં ખૂપે એટલી પણ જગ્યા હું આપવા તૈયાર નથી, તમે 5 ગામની ક્યાં વાત કરો છો? ભગવાન કહે દુર્યોધન, તમે અનિતિથી લીધું છે, આપી દો, પાંડવોનો હક તમે આપી દો। અને દુર્યોધન ના પાડે કે હું પાંડવોનો હક નહીં આપું, યુદ્ધ કરો અને જીતીને લઈ જાઓ। ભગવાન કહે દુર્યોધન, યુદ્ધ નિવારો તો સારું, અને જો યુદ્ધ થયું તો જીત તમારી પણ નહીં થાય, જીત પાંડવોની પણ નહીં થાય, જીત કાળની થશે, અને કાળના ખપ્પરમાં દરેક હોમાઈ જશે। માટે કહું છું કે યુદ્ધ ટાળો। પણ દુર્યોધન એકનો બે થતો નથી। સભા બરખાસ્ત થઈ, સૌ સભા વેરાણી છે, રાજ દરબાર વેરાણો છે। દુર્યોધન કહે પરમાત્મા, મધ્યાહનનો સમય થયો છે, ચાલો 56 ભોગ તૈયાર છે। ભગવાન કહે ભોગ લાગ્યા તારા 56 ભોગને, તારે મારી વાત સાંભળવી નથી અને મને 56 ભોગ ખવડાવવા છે? જા દુર્યોધન, તારા 56 ભોગ મારે નથી ખાવા। ભગવાન કહે જો દુર્યોધન, બે વાત હોય તો ખવરાય, એક કોઈ ભાવથી ખવરાવે તો ખવરાય, કારણ કે મીઠાશ ભોજનમાં નથી, ભાવમાં છે। અને બીજું કે મારા કોઈના પ્રાણ સંકટમાં હોય તો ન તો
તને મારા પ્રત્યે આજે ભાવ છે કે ન તો મારા પ્રાણ સંકટમાં છે? અને પરમાત્માએ એ દિવસે દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી અને નીકળ્યા. અને ઉદ્ધવ કહે છે કે પ્રભુ હવે ચાલો, રથ તૈયાર કરો. ગામના લોકો બધા ઉભા હતા. એમને એમ થયું કે દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કર્યો છે, આજે પરમાત્માને આપણા ઘરે જમાડીએ, આજે આપણા ભાગ્ય ભૂલી જાય. પણ પરમાત્મા જે કોઈ આમંત્રણ આપે બધાના આમંત્રણ, કોઈના આમંત્રણ સ્વીકારતા જ નથી. ઉદ્ધવ કહે પ્રભુ આ બધાના આમંત્રણ સ્વીકારતા નથી, પેટમાં બાંદરા કૂદે છે, ચિંતા ન કરો. ઉદ્ધવ એક જગ્યાએ આમંત્રણ સ્વીકારાઈ ગયું છે. તો કે ક્યાં? તો કે છે હાલો વિદુર ઘેર જઈએ. ઊંચા ઊંચા મહેલ દુર્યોધન ઊંચા ઊંચા મહેલ દુર્યોધન નથી ભર સુખ ચાલો ને વિદુર કે જાય, ચાલો ને વિદુર કે જાય, એવો ધવજી ચાલો ને વિદુર કે કેટલા ઊંચા રાજમહેલ, શું રાજમહેલની વૈભવતા. હસ્તિનાપુરના જેટલા રસોઈયા હતા એટલા બધા રસોઈયાને બોલાવ્યા અને એટલા સુંદર મજાના પકવાન બનાયા છે. ખાલી નામ સાંભળીએ તો મુખમાં પાણી આવી જાય. પણ કહે છે કે નહીં, જો ભાવ હોય, જો ભાવ ન હોય ત્યાં ભોજન ન કરાય. જ્યાં ત્યાં ન ખાવું, જેવું તેવું ન ખાવું, અને જ્યારે ત્યારે પણ ન ખાવું. આ ભાગવત શીખવે આપણને. આપણે વિદુર ઘેર જવાનું છે. ભલે એ ગરીબ છે, ભલે એને તે રાજમહેલ નથી, ત્યાં સોનાના બાજરે પાટલા નહીં હોય, પણ આપણે વિદુર ઘેર જ જવાનું છે. ઉદ્ધવજીને કહે છે ફાટલે ની ગોદડી ને તૂટલે ની ખાટલી, ફાટલે ની ગોદડી ને તૂટલે ની ખાટલી, પ્રેમના પલંગ બિછાયા ઉદ્ધવ ચાલો ને વિદુર